શું પૂછ્યું છે અહીંયા? પૂછ્યું છે હુ કન્સ્ટ્રક્ટેડ ધી આઇકોનિક બૃહદેશ્વરા ટેમ્પલ ઇન તંજાવુર. એટલે કે જે બૃહદેશ્વર ટેમ્પલ છે એ તંજાવુરમાં કોના દ્વારા બનાવવામાં આવેલું હતું? તો એ બનાવવામાં આવેલું હતું રાજા રાજ ચોલા પ્રથમ દ્વારા. હવે ભારતમાં સૌથી મોટા મંદિરોમાંનું એક બૃહદેશ્વર મંદિર, જે પેરુવુદિયાર કોવિલ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આ બૃહદેશ્વર મંદિર આવેલું ક્યાં છે? તો એ આવેલું છે તંજાવુરમાં. ક્યાં આવેલું છે? તંજાવુરમાં. હવે આ જે મંદિર છે એ કોને સમર્પિત છે? તો એ છે ભગવાન શિવને સમર્પિત. કોને? ભગવાન શિવને સમર્પિત. અને અહીંયા એક આકર્ષણનું કેન્દ્ર છે, એ છે એક જ પથ્થરમાંથી કોતરવામાં આવેલી નંદીની મૂર્તિ. અને આ મંદિર છે એ ઈસવીસન 1010ની આસપાસ છે ને ચોલ રાજા રાજ પ્રથમ દ્વારા બનાવવામાં આવેલું હતું. હવે આની સાથે આપણને એ પણ ખ્યાલ હોવો જોઈએ કે 3 ગ્રેટ લિવિંગ ચોલા મંદિરો છે ને એમાંનું આ એક છે, જે ત્રણેય સંકુલને સંયુક્ત રીતે આપણે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં સૂચિબદ્ધ છે. આ સાથે અન્ય 2 મંદિરો, ગંગાઈકોંડા કોલેશ્વરમ મંદિર જે છે એ રાજેન્દ્ર પહેલા દ્વારા બનાવવામાં આવેલું છે, અને અન્ય એક મંદિર છે ઐરાવતેશ્વર રાજા રાજ ચોલ બીજા દ્વારા. આ ત્રણેય મંદિર જે સંયુક્ત રીતે છે ને એને કહેવાય છે ધ ગ્રેટ લિવિંગ ચોલા મંદિર, જે યુનેસ્કોની યાદીમાં સમાવિષ્ટ છે. ધન્યવાદ.